નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિઝન ક્લાસમાં આપનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં ગુજરાત કોમન એડમિશન પોર્ટલ વિશે માહિતી મેળવવાના છીએ। મિત્રો, અત્યાર સુધી ધોરણ 12 પછી કે તમારું ગ્રેજ્યુએશન પૂરું થાય અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં PhDમાં તમારે એડમિશન મેળવવું હોય તો એના માટે તમે જે તે કોલેજ અથવા યુનિવર્સિટીનો સંપર્ક કરી અને સીધું જ એડમિશન મેળવી શકતા હતા, પરંતુ હવે નવી શિક્ષણ નીતિ 2020 અંતર્ગત ગુજરાત સરકારે એડમિશન પ્રક્રિયામાં ઘણા બધા ફેરફાર કર્યા છે। હાયર એજ્યુકેશન માટે સરકારે એક નવા પોર્ટલની શરૂઆત કરી છે, જેનું નામ છે GCAS। આ પોર્ટલ દ્વારા તમે તમારું રજિસ્ટ્રેશન કરી શકો છો અને કોલેજમાં એડમિશન મેળવી શકો છો। આ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે। જો તમે કોલેજમાં એડમિશન મેળવવા માંગો છો અને રજિસ્ટ્રેશન કરતા નથી તો તમને એડમિશન મળશે નહીં। જૂન 2024થી જે પણ વિદ્યાર્થીઓ ધોરણ 12 પછી કોલેજના પ્રથમ વર્ષમાં એટલે કે અંડર ગ્રેજ્યુએટ, જેમાં આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, BBA, BCA એ કોઈ પણ માધ્યમમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય, આ ઉપરાંત ગ્રેજ્યુએશન પછી માસ્ટર ડિગ્રીમાં એડમિશન લેવામાં આવતા હોય એટલે PGના સ્ટુડન્ટ કે જેમાં માસ્ટર ઓફ આર્ટ્સ, માસ્ટર ઓફ કોમર્સ, માસ્ટર ઓફ સાયન્સ, માસ્ટર ઓફ લો, માસ્ટર ઓફ એજ્યુકેશન અથવા BEdમાં એડમિશન મેળવવું હોય કે PhDમાં એડમિશન મેળવવું હોય તો આ દરેક વિદ્યાર્થીઓએ આ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે। આમાં કઈ કોલેજનો સમાવેશ થાય છે તો તમામ યુનિવર્સિટીઓ, હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, સરકારી કોલેજો, ગ્રાન્ટેડ કોલેજો, રાજ્યની કોઈપણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન લેવું હોય તો તમારે આ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે। અને આ પોર્ટલમાં 15 જેટલી કોલેજો અને 600 ઉપર અભ્યાસક્રમોનો સમાવેશ કરવામાં આવે છે। તો આમાં કઈ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે એ આપણે જોઈએ તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, હેમચંદ્ર ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, ભારતીય શિક્ષણ સંસ્થા, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી અને GTU ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી। આ 15 જેટલી યુનિવર્સિટીનો આમાં સમાવેશ કરવામાં આવશે। જો તમે આ 15માંથી કોઈ પણ યુનિવર્સિટીમાં કોઈ પણ કોર્સમાં એડમિશન લેવા માંગતા હોય તો અહીંયા તમારે રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે। રજિસ્ટ્રેશન વગર તમને એડમિશન મળશે નહીં। અને આ પોર્ટલ ઉપર ઘરે બેઠા તમે ફોન એટલે કે મોબાઈલ દ્વારા, કોમ્પ્યુટર કે લેપટોપ દ્વારા તમે પોતાનું રજિસ્ટ્રેશન કરી શકો છો। તો જોઈએ આપણે કે આ પોર્ટલમાં રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું, એડમિશન કેવી રીતે મેળવવું, કોલેજની પસંદગી કેવી રીતે કરવી, તેની છેલ્લી તારીખ કઈ છે અને આ પોર્ટલ કઈ રીતે કામ કરે છે। તો સૌથી પહેલાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે, યુનિવર્સિટી અને કોલેજની પસંદગી કરવાની છે। તમે ઈચ્છો એટલી કોલેજ અહીંયા પસંદ કરી શકો છો। કોલેજને એપ્લિકેશન પહોંચાડશે, ત્યારબાદ તમારું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે અને તમને એની જાણ કરવામાં આવશે। ત્યાર પછી એના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને એપ્લિકેશન નામંજૂર કે રદ થાય તો એની પણ તમને જાણ કરવામાં આવશે અને ત્યાર પછી તમારું કોલેજમાં એડમિશન થશે। તો સૌથી પહેલાં આપણે જોઈએ કે અહીંયા રજિસ્ટ્રેશન તમારે કઈ રીતે કરવાનું। તો તમે કોઈ પણ ગૂગલ અથવા ક્રોમમાં જઈ અને અહીંયા સર્ચ કરવાનું છે GCAS। આ સર્ચ કરશો એટલે તમને કંઈક આ પ્રકારનું પેજ જોવા મળશે। હવે ત્યાં તમે જો ન્યૂ રજિસ્ટ્રેશન હોય એટલે પહેલી વાર રજિસ્ટ્રેશન કરતા હોય તો અહીંયા ક્લિક કરવાનું છે એટલે તમને કંઈક આ પ્રકારનું પેજ જોવા મળશે। તમારું રિઝલ્ટ આવ્યાના 15 દિવસમાં આ ફોર્મ તમારે ફરજિયાત ભરવાનું રહેશે, જ્યાં
સૌથી પહેલાં અહીંયા તમને અભ્યાસક્રમનો પ્રકાર જોવા મળશે. જો તમે 12 પછી કોલેજ માટે ફોર્મ ભરી રહ્યા હોય તો અહીંયા અંડર ગ્રેજ્યુએશન કોર્સમાં સિલેક્ટ કરવાનું છે, અથવા તમે કોલેજના 3 વર્ષ પૂરા કરી પોસ્ટ ગ્રેજ્યુએશન અથવા બીએડમાં અભ્યાસ લેવા માંગો છો, કોલેજ કરવા માંગો છો તો પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં સિલેક્ટ કરવાનું છે. અને જો તમે પીએચડી કરવા માંગતા હોય તો પીએચડીનો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. અત્યારે આપણે અંડર ગ્રેજ્યુએશન કોર્સ સિલેક્ટ કરીએ છીએ. ત્યાર પછી બાજુમાં જોશો તો તમને અરજદારનું નામ જોવા મળશે. અહીંયા તમારે તમારું જે ધોરણ 12ની માર્કશીટમાં નામ લખેલું હોય એ લખવાનું છે. તો અહીંયા આપણે લખીએ છીએ નામ, તમારે પૂરું નામ લખવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયા તમારી જે તે જન્મ તારીખ છે એ જન્મ તારીખ સિલેક્ટ કરવાની છે. એટલે તમારે અહીંયા તમારી જન્મ તારીખ દેખાશે, જે તમારે રિઝલ્ટમાં લખેલી છે અથવા એલસીમાં લખેલી છે એ જ લખવાની રહેશે. ત્યારબાદ તમે અહીંયા તમારી કેટેગરી સિલેક્ટ કરો. જો અહીંયા તમારી કેટેગરી ઓપન આવતી હોય જનરલ તો એ સિલેક્ટ કરો, ઓબીસી, એસટી, એસસી કે ઈડબ્લ્યુએસ તો એ પ્રમાણે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી અહીંયા તમારી જાતિ લખવાની છે, અહીંયા તમારી ઈમેલ આઈડી લખવાની છે અને અહીંયા તમારો મોબાઈલ નંબર લખવાનો છે. અને ત્યાર પછી તમે અહીંયા ગેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમને ઓટીપી આવશે અને એ ઓટીપી તમારે તમારા અહીંયા જે તમને મોબાઈલનો ઓટીપી અને ઈમેલ આઈડીનો ઓટીપી દેખાય છે ત્યાં ક્લિક કરી અહીંયા જે કેપ્ચા આપેલો છે એ એન્ટર કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન થઈ જશે અને એનો મેલ અને ટેક્સ્ટ મેસેજ તમારા જે તે મોબાઈલ નંબર પર આવશે. ત્યાર પછી તમારે ફરીથી અહીંયા લોગિન કરવાનું રહેશે, જ્યાં તમને આ પ્રકારનું પેજ જોવા મળશે. અહીંયા તમારે તમારું યુઝરનેમ, ત્યારબાદ તમારો પાસવર્ડ અને બાજુમાં આવેલો કેપ્ચા કોડ એન્ટર કરો અને સાઇન ઇન કરો એટલે તમને કંઈક આ પ્રકારનું પેજ જોવા મળશે, જ્યાં તમારી બધી જ ડિટેલ પહેલેથી ઓલરેડી તમે જે સબમિટ કરેલી છે એ દેખાશે. ત્યાર પછી અહીંયા 3 ક્લિક પર ટિક કરો અને પ્રોફાઇલમાં જશો એટલે તમને આ પ્રકારનું પેજ જોવા મળશે, જ્યાં તમારે બધી જ ડિટેલ અપડેટ કરવાની છે, જેમાં તમારું ફાધરનું નામ, મધરનું નામ, પેરેન્ટ્સનો મોબાઈલ નંબર, ત્યાર પછી તમારા ભાઈ બહેન કેટલા છે, કેટેગરી કઈ છે, જેન્ડર, ત્યાર પછી તમારે તમારું નેશનાલિટી કઈ છે, માઇનોરિટીમાં આવો છો આધાર કાર્ડ નંબર અને અહીંયા બાજુમાં તમને ફોટો અને સિગ્નેચર આ બંને અપલોડ કરવાનું રહેશે. જો તમે કોઈ કાસ્ટમાં આવો છો એસટી, એસસી, ઓબીસી તો તમારા જે તે ડોક્યુમેન્ટ પણ અપલોડ કરવાના રહેશે. નોન ક્રિમિનલનો દાખલો છે, કાસ્ટનો દાખલો છે. ત્યાર પછી અહીંયા નીચે તમારે એડ્રેસ લખવાનું છે. એડ્રેસ લખશો એટલે તમારું ફોર્મ અહીંયા તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે સેવ થઈ જશે. અહીંયા સુધીની જ પ્રોસેસ છે. ત્યાર પછી તમારું જ્યારે રિઝલ્ટ આવશે ત્યાર પછીની પ્રોસેસ આગળ જોવા મળશે. હવે અહીંયા તમને એક એબીસી આઈડી અને યુડીઆઈએસસી નંબર તમારે નવો આવશે. તેના માટે કઈ રીતે તમે એબીસી આઈડી બનાવી શકો અને આ નંબર જાણી શકો તો તેનો વિડીયો પણ આજે સાંજ સુધીમાં અપલોડ થઈ જશે અને એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં ત્યારબાદ જોવા મળશે. તો એ પણ તમારે બનાવી અને ત્યાર પછી અપલોડ કરવાની રહેશે. અને જે પણ ફોટા છે એ 50 કેબીની અંદર તમારે અપલોડ કરવાના છે અને જે કાસ્ટ સર્ટિફિકેટ અથવા અન્ય કોઈ પણ સર્ટિફિકેટના ડોક્યુમેન્ટ છે એ તમારે 200 કેબીની અંદર જરૂર પડશે. તો આ રીતે તમારે પહેલાં કેબીમાં કન્વર્ટ કરી અને ત્યાર પછી અપલોડ કરવાના રહેશે. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રો સાથે પણ શેર કરો અને આના પછી કઈ પ્રોસેસ છે તેનો વિડીયો પણ ટૂંક સમયમાં આવશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનનું બટન દબાવો, જેથી આવનાર વિડીયોની અપડેટ તમને મળતી રહે.